મિત્રો, અત્યારે સિઝન આવી ગઈ છે લીલી દ્રાક્ષની। આપણે જ્યારે બજારમાંથી દ્રાક્ષ લાવીએ ત્યારે ડાયરેક્ટ ધોઈને ખાતા હોઈએ છીએ, પણ દ્રાક્ષ લાવીએ ત્યારે ખબર હશે કે તેના ઉપર વ્હાઈટ પાર્ટ ચોટેલો દેખાતો હોય છે, જે એક પ્રકારના દવાનો પાવડર હોય છે। તો ખાવા માટે ક્લીન કરવું ખૂબ જ જરૂરી છે। તો કેવી રીતે ક્લીન કરવું તે આઈડિયા તમારી સાથે શેર કરી રહી છું। વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો। અત્યારે તમને બતાવી રહી છું કે દવાનો છંટકાવ કરવામાં આવે જે રહી જતો હોય તે વ્હાઈટ પાર્ટ ચોંટી જતો હોય છે। જ્યારે પણ દ્રાક્ષ ખાવાની હોય ત્યારે ક્લીન કરવી લેવી જરૂરી છે। ક્લીન કરવા માટે એક વાસણ લઈ લીધું છે, તેની અંદર પાણી લઈ લેવાનું। આપણે ડાયરેક્ટ પાણીથી ધોઈ લેતા હોઈએ છીએ, એટલે તેના ઉપરનો પાવડર હોય છે તે જતો નથી, પણ જે હું બતાવું તે રીતે ક્લીન કરશો તો દ્રાક્ષ એકદમ ક્લીન થઈ જતી હોય છે અને દરેક જણ ખાવામાં ઉપયોગમાં લઈ શકે છે। હવે પાણીની અંદર મીઠું અને ખાવાના સોડા એડ કરી મિક્સ કરી લેવાનું છે। ફક્ત ઘરમાં રહેલી બે જ સામગ્રીથી ક્લીન કરી શકીએ છીએ। હવે આપણે જે દ્રાક્ષ લાવ્યા હોય તે આ પાણીની અંદર 5 મિનિટ માટે રાખી લેવાની અને ધોઈ લેવાની, એટલે સરસ રીતે ક્લીન થઈ જતી હોય છે। પછી તેને કોટનના કપડાથી લૂછી લેવાની। તમે જોઈ શકો છો કે તેના ઉપરનો વ્હાઈટ પાર્ટ દેખાતો નથી। ફ્રેન્ડ્સ, આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં।